ઓનલાઈન અથવા તો વેબકાસ્ટ થી સ્વાધ્યાય સાંભળનાર સર્વ પુણ્ય આત્માઓને મારા જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. સૌ પ્રથમ થોડીક પ્રસ્તાવિક વાતો કરીએ કે વૈશ્વિક સ્તરે અત્યારે પ્રસરેલા આ કોરોના વાયરસની બીમારીના સમયમાં, when the pandemic has gripped the entire world, આ સ્વાધ્યાય, સત્સંગ, ભક્તિ, યોગ દ્વારા નવનાથ વણિક એસોસિએશન ઓફ ધ યુકે આટલું સુંદર કાર્ય કરે છે. તો એ સૌને, પ્રેસિડેન્ટ શ્રી દિલીપભાઈથી લઈને સૌ કમિટી મેમ્બર્સને, અને જે ભૂપેન્દ્રભાઈ છે અથવા તો ગઈકાલે નિમિષભાઈ હતા, એ સૌને મારા ખૂબ ખૂબ અભિનંદન છે. I really take this opportunity to thank each one of you. હવે આપણે અત્યારના સ્વાધ્યાયની શુભ શરૂઆત કરીએ છીએ. તો સૌ પ્રથમ આપણે નવકાર મંત્રથી શરૂ કરીશું. તો શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળના અમારા સદગુરુદેવ પરમ પૂજ્ય ભાઈ શ્રી નલીનભાઈ કોઠારીની આજ્ઞાથી આપણે અત્યારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સૌ પ્રથમ નવકાર મંત્ર. નમો અરિહંતાણમ નમો 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 સેધાણમ નમો 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 આયર્યાણમ નમો 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 ઉવચાયાણમ નમો 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 લોએ સવ સાહુણમ ઓમ નમો હરિહંતાણમ એસો પંચ નમોકારો સર્વ પાવ પરાસનો મંગલાણંચ સવેસમ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. આપણા આજના સ્વાધ્યાયનો ટોપિક છે કે આપણે આ જે પેન્ડેમિક છે એ વખતે કયા સ્પિરિચ્યુઅલ લેસન્સ શીખ્યા, એમાંથી એક સેન્ટેન્સ આપણે આજના સ્વાધ્યાયની અંદર લઈશું. ઇન ક્વોરન્ટાઇન ફાઇન્ડ ટાઈમ, રિમૂવ ધ ફીલિંગ્સ ઓફ મી એન્ડ માઇન. આ મહામારીના વખતમાં સમય કાઢી સ્વ તરફ વળવા માટે, હું અને મારાપણાના જે ભાવો છે એ દૂર કરવા માટે આપણે પ્રયત્નશીલ બનીએ. So let's begin with talking about what is time. આપણે વિચાર કરીએ. T to think, I to introspect, M to meditate, and E to enjoy. કારણ કે એન્જોયમેન્ટ મળતી હોય તો જ આપણે કાર્ય ફરી કરીએ. ये दिल मांगे मोर એવું થાય છે ને. તો એ સમય એટલે શું, એના ઉપર આપણે આજે પહેલા વિચાર કરીએ. તો સમય શબ્દના 3 અર્થ થઈ શકે છે. પહેલો અર્થ છે સમય એટલે કાળ, ટાઈમ. જૈન ધર્મની અંદર કાળ એક દ્રવ્ય પણ છે. જે જૈન ધર્મના ફંડામેન્ટલ્સ છે એમાં જે 6 દ્રવ્યો છે એની અંદર કાળ એક દ્રવ્ય છે. બીજો અર્થ કાળનો આપણે વિચાર કરીએ તો સમય એટલે જૈન ધર્મની અંદર
Sukshmama Sukshma Ka. What we are used to saying is just a sec, wait for 1 second. Second or 1/4 of a second or 0.1% of a second is the least time we can think of. પણ જૈન ધર્મની અંદર સમય એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કાળ ભગવાને કહ્યું છે. સમય, time and tide waits for no one. જૈન ધર્મની અંદર સમયની વ્યાખ્યા એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ કાળ, અને એનું દ્રષ્ટાંત ભગવાન કઈ રીતે આપે છે? તો ભગવાન કહે છે કે કોઈ માણસ કોઈ લાંબા જીર્ણ એટલે ઓલ્ડ વસ્ત્રને એક ઝાટકે ક્ષણ માત્રમાં ફાડી નાખે, ટેર કરી નાખે, તો એક તાંતણો તૂટ્યો અને બીજો તાંતણો તૂટે તેમાં પસાર થયેલા તેટલા સૂક્ષ્મ કાળને માટે સમય શબ્દ વાપરવામાં આવે છે. એટલે what we need to know is it's the smallest time. અમારા ગુરુદેવ કહેતા to understand it simply કે આપણે એક શ્વાસોશ્વાસ લઈએ એમાં અનંત સમય પસાર થઈ જાય છે. એટલે આટલો સૂક્ષ્મ સમય એને કાળ કહેવાય છે. અને ભગવાન મહાવીર ગૌતમ સ્વામીને શું કહે છે? સમયમ ગોયમ માપમાય. હે ગૌતમ, તું એક સમય માત્રનો પણ પ્રમાદ એટલે આત્મામાં અજાગૃતિ ન કરીશ. So first we thought samay means time. Second, samay means sukshmama sukshma time. અને ત્રીજો સમયનો અર્થ થાય છે આત્મા. સમય સાર, જેમ પૂજ્ય કુંકુંદ આચાર્યજી રચિત શાસ્ત્ર, તો એમાં સમય એટલે આત્મા, આત્માનો સાર. સો આ રીતે આપણે આ ત્રણ વસ્તુનો વિચાર કરીએ. હવે વ્યવહારિક રીતે practical spirituality is what we are going to be able to practice in our lives. So દરેક વ્યક્તિ પાસે, એ રાજા હોય, એ રંક હોય, એ લંડનમાં રહેતો હોય, એ ઇન્ડિયામાં રહેતો હોય, બધા પાસે એક સરખા પ્રમાણમાં જો કોઈ વસ્તુ હોય તો એ સમય છે. આપણે વિવેકપૂર્વક સમજણથી એનો સદઉપયોગ કરી અને સમય એટલે આત્માની પ્રાપ્તિ કરવી છે અથવા તો કરવાની છે. સમયનો ઉપયોગ કરી અને આપણે સમય એટલે આત્માની જ પ્રાપ્તિ કરવાની છે. એક વખત સમય હાથથી ગયો પછી એ પાછો આવતો નથી. એટલે અમારા ગુરુદેવ કહેતા કે I am ready to give all my wealth to you. Please give me my morning back. તો એ શક્ય નથી. ઘણી વસ્તુઓ એવી છે, મુખમાંથી નીકળેલા શબ્દો એ પાછા નથી આવતા. બોમાંથી નીકળેલો એરો એ પાછું લઈ શકાતું નથી. એવી જ રીતે સમય મળેલો જો હાથમાંથી ચાલ્યો જાય તો એ પાછો આવતો નથી. માટે આપણું ટોપિક છે in quarantine find time, part of our topic. So just now we are discussing about time. So it's so precious that once lost we cannot get it back. તો હવે આપણે આ સમય માટે શું કરવું? તો ત્રણ વસ્તુ થઈ શકે. વાવવું એટલે to sow it, ચાવવું to chew it, or વેડફી નાખવું to waste it. So let's think about a story. There was a man and he was almost critical. So he had 3 sons and 3 daughter-in-laws. He was thinking ke household responsibilities kai daughter-in-law ne apu. So he thought of an idea and he called all the 3 daughter-in-laws and he gave them a few seeds. So he called the oldest daughter-in-law and he gave her few seeds and he said that when I ask you, you please give them back to me. He called the second daughter-in-law and he told her the same thing, and the youngest one, and he also gave her similar seeds. Now the first daughter-in-law, the moment the father-in-law gave the seeds to her, she looked at them and she said, oh, in the storehouse we've got similar
seeds. So she just threw them off because she said, whenever he asks from me, I will get it from the stone. The second daughter-in-law thought that my father-in-law has given me this. There must be some secret in it. So she found a nice box, put those seeds in that box and put it in the cupboard. And the youngest daughter-in-law, what did she do? She was an intelligent girl. What did she do? She got a pot and she got some mud and she planted those seeds. તો આપણે વિચાર કરવાનો છે કે આપણે સમયને વાવીએ છીએ કે ખાલી એન્જોય કરીએ છીએ કે પછી વેડફી નાખીએ છીએ. What are we doing with our time? એનો આપણે વિચાર કરીએ. I'm sure you all must be aware of Reliance Industries and Mukesh Ambani or Dhirubhai Ambani. Akash Mukesh Ambani is the grandson and the heir apparent to Reliance Industries. What did he say once? He said, my grandfather, Shri Dhirubhai Ambani said, money lost can be earned, but time lost is lost forever. So we need to use this time judiciously. What are we supposed to do with this time? તો આપણે વિચાર કરવો છે. આપણી પાસે આ human body, આ મનુષ્ય દેહ છે અને સંગની પંચેન્દ્રિય મન. એટલે we have a human body as a pot and the mind as the sand. With great difficulty, we have got this human body and the mind. And we don't know when we are going to get it again. એટલે આપણે વધુ વિચાર કરો. શા માટે? અવતાર માનવીનો ફરીને નહીં મળે અવસર તરી જવાનો ફરીને નહીં મળે અવતાર માનવીનો ફરીને નહીં મળે સંઘાત આ ગુરુનો ફરીને નહીં મળે સંઘાત વીર પ્રભુનો ફરીને નહીં માટે આપણે આ સમયનો સદઉપયોગ કરવો જોઈએ. તો હવે આપણે કઈ રીતે આપણે ફર્સ્ટ વિચાર્યું કે we are in quarantine. પછી now we have the free time. Then we learnt about the value of time. Now we move further. What shall we do with this time? Because it is valuable, because it is precious. What do we do with it? તો બહાર તો અત્યારે જવાય એમ નથી. શરૂઆતમાં જ કેતનભાઈ કીધું બધા સ્ટે હોમ, સ્ટે સેફ. અને સાયમલ્ટેનિયસલી જ્ઞાની કહે છે કે સુખ એ તો બહાર નથી, આપણી ભીતર રહેલું છે. તો શું કરવાનું? તો આ લોકડાઉનના સમયની અંદર one of the sentences was look down during lockdown. તો શું કરવું? આપણે આપણી ભીતર દ્રષ્ટિ કરવાની છે. We need to go within and think. તો આપણે વિચાર કરીએ. સૌથી ફર્સ્ટ પ્રશ્ન
આપણા મનની અંદર આપણે વિચાર કરીએ કે મને શું હેરાન કરે છે, મને શું દુખી કરે છે, જન્મ મરણ કેમ થાય છે, આ વિચાર આપણે કરીએ તો જવાબ આવશે મારા ખુદના કરેલા કર્મ. આ એક સ્પિરિચ્યુઅલ આન્સર છે. વ્યવહારિક આન્સર થી આપણને મને આ દુખી કરે છે, મને આ દુખી કરે છે, પરંતુ રિયલ રીઝન ઇઝ કે આપણા ખુદના કરેલા કર્મ જ આપણને હેરાન કરે છે. કર્મો કરેલા મુજને નડે છે, હૈયો હિબકા ભરીને રડે છે, જીવવા ચાહું તો જીવાતું નથી, મરવા ચાહું તો મરાતું નથી. કર્મો કરેલા મુજને નડે છે. તો સ્પિરિચ્યુઅલ આન્સર એ છે કે આપણે ખુદે કરેલા કર્મ આપણને દુખી અથવા સુખી કરે છે. આગળ મન વિચાર કરે છે તો અંતરમાં અગેન વિચાર આવે છે કે જો મને મારા કર્મ દુખી કરે છે તો કર્મ કેમ બંધાય છે? Do we do anything that will make us unhappy? પણ ભગવાન તો કહે છે કે કર્મ આપણને દુખી કરે છે અથવા સુખી કરે છે. અગેન આન્સર આવે રાગ, દ્વેષ અને અજ્ઞાન. એ મુખ્ય કર્મનું કારણ છે. એટલે પરમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી, who was Gandhiji's પથદર્શક, માર્ગદર્શક, તો એ શું કહે છે? રાગ દ્વેષ અજ્ઞાન મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જે હતી એ જ મોક્ષનો પંથ. તો વિચાર આવે છે કે રાગ, દ્વેષ અને અજ્ઞાન એનાથી કર્મ બંધાય છે અને કર્મને કારણે મારા જીવનની અંદર મારો આત્મા આ જન્મ મરણ નું દુઃખ સહન કર્યા કરે છે. અગેન માઇન્ડ ઇઝ થિંકિંગ કે રાગ, દ્વેષ અને અજ્ઞાન તો પછી કઈ રીતે જાય? How do I remove this? અત્યારે everybody is searching for some vaccine to get cured from the coronavirus. Everybody is looking for it. Everybody is working on it. Similarly, we have to work on this. આપણે જે અત્યારે ટાઈમ છે એમાં આપણે શું કરવાનો છે? તો એની માટે આ પ્રશ્નો, આ મન મંથન કરે છે. કારણ કે till we don't feel caged, we will not look for freedom. અત્યારે we are all in the house. How much we are waiting? When will the lockdown be lifted? When will it be lifted? When will it be released? When will there be little relaxation given? Aren't we thinking about it? Similarly, જે મારો આત્મા આ શરીરની અંદર પુરાયેલો છે અને જન્મ મરણ કર્યા કરે છે, તો એ શા માટે કરે છે એ વિચારવાનો મને અત્યારે આ સમય મળેલો છે. તો ક્વેશ્ચન આગળ વધે છે કે તો આ કઈ રીતે જાય? તો કે અજ્ઞાન બેઝ છે. તો એ સમ્યક જ્ઞાનથી એ અજ્ઞાન દૂર થાય કે હું જળ હલતો આત્મા છું અને હું આ શરીર નથી. આ બેઝ જૈન ધર્મનું છે. આ બેઝ આપણે આપણા જીવનની અંદર સેટ કરી દેવાનું છે. વિચાર દ્વારા આપણે એને એક્સેપ્ટ કરી લેવાનું છે. આગળ રાગ અને દ્વેષ. તો રાગ અને દ્વેષ કઈ રીતે છે? તો કે હું પણ અને મારા પણ. આપણે વિચારે કોની જોડે રાગ થાય છે? જ્યાં મારા પણ માન્યું છે ત્યાં જ રાગ થાય છે. અને સિદ્ધાંત છે કે જ્યાં રાગ છે ત્યાં જ
દ્વેષ છે. જો મારાપણાનો ભાવ નથી તો રાગ નથી, રાગ નથી તો દ્વેષ નથી. આ હુંપણું અને મારાપણું જો આપણે એને દૂર કરતા રહીએ, એના ઉપર પ્રેક્ટિસ કરીએ, તો શું થાય છે? તો કે આપણી ભીતર વૈરાગ્ય જાગે. આપણા જીવનની અંદર આ જે ડિટેચમેન્ટ છે એ ભાવ જાગતો જાય. અને વૈરાગ્યની એક કમ્પ્લીટ ભાવ શું કહેવાય કે એની વ્યાખ્યા છે. ઇટ ડઝ નોટ ઓનલી મીન કે સંસારથી રાગને ઉઠાવી લેવું. ઇટ ઓલ્સો મીન્સ કે હું મારી ભીતર રહેલો પ્રેમ, પ્રીતિ, મમત્વ એ જો સંસાર પરથી ઉઠાવી લઉં છું, તો શું કરું એનું? એને તીર્થંકર પરમાત્મામાં, એને આપણા આરાધ્ય દેવમાં, આપણા સદગુરુ દેવમાં એને ઠલવી દેવાનું છે. આપણે આ જે ભાવ છે એને પરમાત્મા પ્રેમમાં કન્વર્ટ કરી દેવાનું છે, કારણ કે એ પ્યોર છે. જ્યારે આપણે પ્યોર સાથે જોઈન થઈ જઈએ છીએ તો આપણે પણ ધીમે ધીમે પ્યોર થતા જઈએ છીએ. તો આવી રીતે આપણો પાર્ટ ટોપિક હતો કે ટાઈમ. વી મસ્ટ નો ધ વેલ્યુ ઓફ ટાઈમ. સમય કેટલો બધો અગત્યનો છે. સમય સત્ય મેળવવા માટેનું યંત્ર છે. અને આ યંત્રનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો એની વિચારણા આપણે અત્યારે કરીએ. ફરીથી સમરી કરીએ કે સમય મને જે મળ્યો છે એ ફરી નહીં આવે અને મારે એનો સદુપયોગ કરવો છે. તો મારે શું કરવું? તો અધ્યાત્મની રીતે મારા મન દ્વારા મેં એ પ્રશ્નો કર્યા. કારણ મારે મારા ટાઈમને પ્લાન્ટ કરવો છે, વાવવો છે. મારે મારા સમયને વેસ્ટ નથી કરી નાખવું, ફેંકી નથી દેવો, વેડફી નથી નાખવું. Because I know how precious it is. આગળ વધતા we come to the second half of the sentence. In quarantine, take out time to remove me and mine. આ સમય એ કુદરતી દેન છે. It's a blessing in disguise. It's time, me time. આપણે કેટલી વાર કહ્યું છે? નહીં તો અત્યાર સુધી આમ લંડનનો વિચાર કરીએ ને, અમે લંડન આવીએ ને અને જો બહાર નીકળતા ને તો બધી લેડીઝ ઓલી હાઈ હીલ્સ પહેરે, ટક 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 દોડતી જોઈએ. અત્યારે બધું થંભી ગયું છે અને આપણે ભીતર જવાનો સમય મળ્યો છે. હવે remove or reduce me and mine. તો આ સમય છે આપણી પાસે મી ટાઈમ માટે, મારી માટે. તો વિચાર કરીએ, અહમ અને મમ એટલે હું અને મારા પણ. એક રિયાલિટી તો આપણી સામે આવી જ ગઈ છે કે અત્યારે આ લોકડાઉનના સમયની અંદર કોઈને મદદરૂપ થઈ શકે છે. Even if we want to, can we get out of our houses and help anybody? તો આ રિયાલિટી જ આપણને અધ્યાત્મ તરફ વાળે છે કે ખરેખર કોઈ મને અત્યારે શરણરૂપ નથી, કોઈ મને મદદ નહીં કરી શકે. તો એવી રીતે આપણે વિચાર કરીએ, જ્ઞાની ભગવંતો તો અનાદિકાળથી આપણને કહે છે કે કોઈનું નથી. થોડીક રમૂજ કરીએ. ગુજરાતી ભાષા એવી છે ને કે એક માધવદાસજી નામના સંત હતા. તો એ સંતનો એક શિષ્ય હતો, નવો શિષ્ય. એટલે ઘડી કે ગુરુદેવ આ તો મારું છે, આ મારું છે, આ મેં કર્યું. તો ગુરુદેવ એને એક દિવસ કહે છે, તું આ મારું 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 કરે છે
તો હું તને એક મારું થપાટ. ગુજરાતી ભાષા કેવી છે. તો શિષ્ય તો ગુરુ સામે જોયા કરે છે, કારણ કે સોલ્યુશન તો જોઈએ ને. તો ગુરુદેવ કે છે, જો તું ભગવાનને એમ કહી દે કે હે ભગવાન, આ મારું કાંઈ નહીં, આ બધું તારું તારું તારું. તો સંત એના શિષ્યને કહે છે કે જેવો તું ભગવાનને કહીશ ને કે આ બધું તારું તારું તારું, તો ભગવાન કહેશે હું તને તારું, I'll save you, I'll be your savior. આવી રીતે સંતો પણ રમૂજ કરતા હોય છે ભાષાની સાથે. તો આ તો જસ્ટ ટુ એન્જોય આવરસેલ્વ્સ. તો આ હું અને મારું એ છોડી અને આપણે એક ટ્રસ્ટીશિપના ભાવની અંદર આવી જવાનું છે. તો જ્ઞાની શું કહે છે અનાદિથી કે વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ એને છોડવાની નથી. કારણ કે હું એમ વિચાર કરું મારે મારા દીકરાનો મારાપણાનો ભાવ નથી કરવો, તો એનો મારાપણાનો ભાવ મૂકી દઈશ તો મને બીજા કોઈ વ્યક્તિનો મારાપણાનો ભાવ થઈ જશે. બટ જો હું રિયાલિટી સમજુ કે ખરેખર કોઈ કોઈનું નથી, વસ્તુ જો મને ગમતી હોય અને મને એમ થાય કે આ મારું છે, તો એની રિયાલિટી સમજો, એના પ્રત્યે તુચ્છ ભાવ લાવો અને પછી એના પ્રત્યેના મારાપણાના ભાવને આપણે મંદ કરતા જવાનું છે. એવી જ રીતે પરિસ્થિતિઓ, આપણે વિચાર કરીએ કે લગ્નની સિઝન આવે અને ચાલ્યા જ કરે. આફ્ટર સમ ટાઈમ વોટ વી ફીલ કે હવે બસ થઈ ગયું. એવી રીતે આ વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિ, એની રિયાલિટી સમજવાની જરૂર છે. એની પાછળ એ સુખ જે આપણે માનીએ છીએ એ સુખ ખરેખર સુખ છે કે પછી એ સુખની પશ્ચાત દુઃખ ચાલ્યું જ આવે છે. We need to think about it. આપણા પોતાના જીવનનો વિચાર કરીએ. કોઈ 20 વર્ષનું હશે, કોઈ 30, કોઈ 40, કોઈ 50. થિંક, આપણે નાના હતા અને આપણને કોઈ ડોલ ગમતી હતી, કોઈ ડિંકી કાર ગમતી હતી. થોડા વખત પછી હવે અત્યારે એ ગમે છે. એ ફેર બદલ થયા કરે છે, કારણ કે સુખ એ વસ્તુમાં નથી. જો સુખ એ વસ્તુમાં નથી તો એના પ્રત્યે મારાપણાનો ભાવ, અહમ ભાવ, મમત્વ ભાવ શા માટે કરવો મારે? કોઈ વ્યક્તિ આપણને એમ થતું તો એના વગર તો મને ચાલે જ નહીં, જરાક એની સાથે અનબન થઈ ગઈ એટલે શું કહે? પ્લીઝ ગીવ મી સમ સ્પેસ, લીવ મી અલોન ફોર સમ ટાઈમ. ડોન્ટ વી સે ધેટ? સો વેર ઇઝ ધ હેપીનેસ? એ વ્યક્તિમાં છે. જો એ વ્યક્તિમાં હોય તો કાયમ મને એનું સુખ લાગે, પણ એ લાગતું નથી. એવી જ રીતે પરિસ્થિતિઓનો આપણે વિચાર કરીએ તો જ્ઞાની ભગવંતો કહે છે કે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિની અંદર મારાપણાનો ભાવ ન કરો, કારણ કે ત્યાં સુખ, સાચું સુખ રહેલું નથી. તો શું કરવું? આપણે બધું છોડી દેવું, જંગલમાં ચાલ્યા જવું, હિમાલય પર જવું, ઊંધે માથે લટકવું? ના. ભગવાને શું કહ્યું? ભગવાને કહ્યું વસ્તુ છોડવાની નથી, એની આસક્તિ, એના પ્રત્યેની પ્રીતિ, એના પ્રત્યેનો મમત્વ ભાવ, એના પ્રત્યેનો મોહ, મારાપણાનો ભાવ, એ આપણે છોડવાની જરૂર છે. તો આ જ્યારે સમય મળ્યો છે તો મેક અ લિસ્ટ કે કોની સાથે મને મારાપણાનો ભાવ થઈ જાય છે, હુંપણાનો ભાવ થઈ જાય છે. આ શરીર છે ને, સૌથી વધુ હુંપણાનો ભાવ આપણને આ શરીર પ્રત્યે થાય છે. શરીર એ એન્જિન છે. જો એન્જિન કટ ઓફ થઈ જાય તો ટ્રેનના બધા ડબ્બા ઓટોમેટિકલી કટ ઓફ થઈ જશે. તો વી શુડ બિગિન ટુ વર્ક વિથ માય બોડી, કે આ શરીર જે મને પ્રાપ્ત થયું છે એ ભગવાન આત્માને રહેવાનું મંદિર છે. વન સાઈડ આ મનુષ્ય ભાવ છે
તો જ હું મારા આત્માની સન્મુખ થઈ શકું. અને બીજી તરફ જો હું એ શરીરમાં જ અટકી જાઉં તો હું આત્મ સન્મુખ નહીં થઈ શકું. જે મારું કર્તવ્ય છે એ હું નહીં કરી શકું. એટલે ટ્વિન સાઇડેડ સ્વોર્ડ છે. આપણે મનુષ્ય શરીરની જરૂર પણ છે, પણ મનુષ્ય શરીરની અંદર હુંપણાનું, મારાપણાનું જે ભાવ કરીએ છીએ એ ભાવને આપણે માઇલ્ડ કરતા 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 એનાથી દૂર થવાનો પ્રયત્ન કરવાનો છે. જૈન ધર્મની અંદર 12 ભાવનાઓ આપેલી છે. જે 12 ભાવનાઓનું ચિંતન કરવાથી આપણા જીવનની અંદર આ સાચો જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય જાગે. કારણ કે આપણે વિચાર કર્યો કે આ રાગદ્વેષના ભાવો કઈ રીતે દૂર થાય, તો કે હુંપણું, મારાપણું મંદ કરવાથી આ રાગદ્વેષના ભાવો દૂર થાય છે. અને એ દૂર થાય એટલે શું થાય છે, તો કે મારી ભીતર વૈરાગ્યના ભાવો જાગે છે. એટલે વસ્તુ મારી પાસે છે, પણ મને એના પ્રત્યે મારાપણાનો ભાવ થતો નથી. તો આ 12 ભાવનાઓ એ વૈરાગ્યની જનની છે, એની માતા છે. એમાંથી વૈરાગ્યનો જન્મ થાય છે. Now we have a mind and we have this human form and we now have the time, and now we know exactly what we need to do with our time. We need to try and reduce this me and mine, feeling of me and mindness, because it is leading to karma, which is leading to janma maran, enu dukh, any cycle. And our life actually, if we think also, is like a roller coaster. Sukh ne dukh, sukh ne dukh. પેલું લંડન આય છે ને, તમે એમાં બેસો, ઉપર જાઓ ને નીચે, ઉપર જાઓ ને નીચે. એવી રીતે આપણું જીવન છે. ઘડીકમાં સુખ અને ઘડીકમાં દુઃખ. તો જ્ઞાની ભગવંતો આપણને આ 12 ભાવનાઓમાંથી આપણે આજે એક ભાવના ઉપર વિચાર કરીએ, અને એ છે અન્યત્વ ભાવના. પરમ કૃપાળુ દેવ શું કહે છે આ અન્યત્વ ભાવના માટે? ના મારા તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે પ્રાર્થના, ના મારા વૃત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાતના, ના મારા ધન ધામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાતના. તો શું કરું? શું કે છે કૃપાળ? આ બધું મારું નથી તો શું કરું? રે રે જીવ વિચાર એમ જ સદા. હે જીવ, તો વિચાર કર. શું વિચાર કર? અન્યત્વદા ભાવના. હવે આપણે આના ઉપર થોડી વિચારણા કરીએ. This body is not mine. કૃપાળુદેવે કીધું અને તીર્થંકર ભગવંતોએ આ ભાવના કહી છે. How are we going to begin to remove this me and mindness? This body is not mine. આ મારું છે. જો મારું હોય તો એ કાયમ મારી સાથે રહે નહીં. એ મારું કાયમ કર્યું કહે નહીં. આપણું કયું કરે છે? કારણ કે શરીરનો સ્વભાવ છે સડી જવું, પડી જવું, ગળી જવું. After a certain age, do we like wrinkles coming on our faces? Do we like our knees, backs aching?
Do we like our hair getting grey? નથી ગમતું, પણ છતાં એને રોકી શકીએ છીએ? એ થાય જ છે, કારણ એ શરીરનો સ્વભાવ છે. અને એની સામે હું કેવો છું? અજર, અમર, અવિનાશ. એ વસ્તુ અલગ છે કે હજી આપણને એની અનુભૂતિ નથી થઈ. પણ જ્ઞાની કે છે, અને મને જ્ઞાનીમાં શ્રદ્ધાન છે, એટલે મારે આ વિચાર શરૂ કરી દેવો કે આ શરીર એ કાયમ રહેવાનું નથી, એ મારા કંટ્રોલમાં છે નહીં. તો એને હું મારું કઈ રીતે માનું? તો ભગવાન કહે છે આ શરીર એ મારું નથી. This beauty is not mine. આ શરીરનું રૂપ એ મારું નથી, કારણ કે રૂપ તો બદલાય છે. યૌવનમાં છે અને ઘડપણ આવે એટલે ચાલ્યું જાય છે. This luster is not mine. Listless થઈ ગયું છે અમુક ઉંમર થાય એટલે. Wife, sons, brothers, servants, relatives are not mine. કોણ આપણને અત્યારે મદદરૂપ થઈ શકે છે? તો એ બધાની વચ્ચે છીએ, પણ મારા છે એવું માનવાનું નથી. એ મારાપણાનો ભાવ, એ આસક્તિ, એને આપણે તોડવાની છે. રેસ, કમ્યુનિટી ઇઝ નોટ માઇન. આ જે બધા રિચીસ છે, આ ધન, આ સંપત્તિ, આ વૈભવ, અત્યારે વિચાર કરો ને, આ લોકડાઉનના પીરિયડની અંદર આપણા કબાટની અંદર ગમે તેટલા દાગીના ભરેલા છે. એ કઈ કામના છે? ગમે તેટલા પાઉન્ડ્સ પડ્યા છે, એ કઈ કામના છે? આપણે એ પાઉન્ડ્સે ક્યાં વાપરવા જશું? We can't go to any restaurant, we can't travel anywhere. તો શું કરવાનું એ પૈસાનું? કેટલા કામના આપણને? આપણે એટલે જ કહીએ છીએ કે સમય જ અત્યારનો આપણને આ વૈરાગ્ય જગાડે છે ઓટોમેટિક. આ રિયાલિટી જ મારી સામે છે અત્યારે. એ સારા કપડા પડ્યા હોય, ગમે તેટલા બ્રાન્ડેડ ક્લોથ્સ હોય, where am I going to wear and go? What are we sitting at home and wearing just now? Just think for your own self. તો પછી એની અંદર જે આસક્તિ છે, મારાપણાનો ભાવ છે, જરાક એક દાગીનાનો ડબ્બો અહીંયાથી ત્યાં મુકાઈ ગયો તો કેટલી બધી અંદર ઉચાટ, ચિંતા, ફિકર. Till we don't find it, we will not rest, we will not be in peace. પણ અત્યારે એની કોઈ વેલ્યુ છે? વેલ્યુ કોની છે? સમયની. અને એ સમયનો સદુપયોગ કરી અને અંતર્મુખ થવાનું, એ ઇમ્પોર્ટન્ટ છે. તો જેમ આપણે વિચાર કર્યો કે દાગીનાને ડબ્બામાં મૂક્યો, અથવા તો એક રોલેક્સ વોચ. એ રોલેક્સ વોચનું બોક્સ કેટલું બ્યુટીફુલ હોય છે. હવે એ બોક્સની કોઈ વેલ્યુ છે? એ બોક્સની વેલ્યુ ત્યાં સુધી છે જ્યાં સુધી રોલેક્સ વોચ અંદર છે. અધરવાઇઝ વેલ્યુ કોની છે? રોલેક્સ વોચની કે બોક્સની? વોચની. એન્ડ ઇફ સમથિંગ હેપન્સ ટુ ધ બોક્સ, બહુ વખત પહેલા આપણે લીધેલી હોય અને વ્હાઇટ કલરનું મસ્ત બોક્સ ખરાબ થઈ ગયું, એ બોક્સને ખોલવા માટે ઉપર આપણે જે સ્ટેન્ડ હોય એ બગડી ગયું, તો આપણને કઈ પ્રોબ્લેમ થાય છે? ડુ વી વરી અબાઉટ ઇટ? ડુ વી ફીલ ઓ બોક્સને શું થઈ ગયું? Because what is important was the watch inside the box. So what is important to us is the soul within our body. એ important છે. જો સોલ બોડીમાંથી નીકળી જાય તો બોડીની કોઈ કિંમત છે? શું કરે? અત્યારે આ કોરોના વાયરસની અંદર તો આપણે મરી જઈએ તો આપણું બોડી બી આપણને પાછું નથી આપતું. અને આપણો આત્મા આ શરીરમાં છે તો શરીર બધું કરી શકે છે. હલન ચલન, ઉઠ બેસ, રાગ દ્વેષ, એવરીથિંગ, ગુડ બેડ, એવરીથિંગ. પણ આપણો આત્મા
આ શરીરમાંથી નીકળી ગયો પછી શું કહેલું? કાઢો કાઢો રે ને સૌ કહે કે જાણે જન્મ્યો જનો તો જી, એક રે દિવસ એવો આવશે. આ શરીરમાંથી આત્મા નીકળી જાય તો એ વિચાર કરી શકે છે કે મને મારો દીકરો બહુ ગમતો હતો, તો મારો કયો દીકરો મને સ્મશાનમાં આવે છે, કોણ રડી રહ્યું છે? આ બધું કઈ જાણી શકીએ આપણે? આંખો ખુલ્લી છે, કદાચ જીવ આંખેથી ગયો પણ કાંઈ દેખાય છે? મોઢું ખુલ્લું છે, મુખમાંથી જીવ ગયો, ગંગાજળ નાખીએ એ ગળી પણ શકે છે? કાનમાં નવકાર મંત્ર સંભળાવીએ એ સાંભળી શકે છે? આ ભાવોનો વિચાર કરો અને વૈરાગ્ય જગાડવું. જે ધ રીઝન ફોર ડુઈંગ ધીસ ઇઝ કે આપણી ભીતર જે મારાપણાનો ગાઢ ભાવ થઈ ગયો છે, આઈ એમ ધીસ, મેં આ કર્યું, આ મારું છે, એ ભાવને પાતળો પાડવા માટે રિયાલિટીને સામે રાખવાની છે. તો we must remember what is important, not the box but the watch. તો આ riches, આ palaces, આપણું ઘર, આ યુવાની, land, nothing belongs to. આ કશું જ મારું નથી. કારણ એક દિવસ કા એ મને છોડીને જશે અને કા હું એને છોડીને ચાલ્યો જઈશ. તો જે મારી સાથે રહેતું નથી એ મારું કઈ રીતે હોઈ શકે? Don't we always look for permanence? નાના હતા ને ત્યારે, you're my best teacher, you're my best friend forever. લગ્ન થાય તો આપણે કહીએ કે જન્મો જન્મ સાત ભવ સુધી મને આજ પતિ મળે અથવા આજ પત્ની મળે. આ બધા સંબંધો કાયમ ટકે છે? કેટલું વખત રહે છે? તો રિયાલિટીનો વિચાર કરવાની આપણે જરૂર છે. એટલે કૃપાળુદેવ કહે છે કે રે રે જીવ, નાની ભગવંતોના હૃદયમાં કેટલી કરુણા છે કે તું વિચાર, આવી રીતે અન્યત્વ ભાવનાનો વિચાર કર કે કોઈ મારું નથી. For accomplishment of liberation, mukti mate, always think whatever you call yours is totally different from yourself, your own soul. થોડી હવે આત્મા માટે વિચારણા કરી. એક તરફ શરીરનો વિચાર કર્યો કે શરીર દેખાય છે, ઉદ્ગલ, સડી જવું, પડી જવું, ગળી જવું, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, આકાર, આ શરીરનો નેચર છે, આ શરીરનો સ્વભાવ છે. It's good because it is visible. So it's easy for us to understand it, to accept it, to believe in it because we can see it. The problem is આત્મા દેખાતો નથી અને માટે એને એક્સેપ્ટ કરવું આપણી માટે ડિફિકલ્ટ છે. એટલે મેં આ શરીરનો એક્ઝામ્પલ આપ્યું કે આત્મા જો શરીરમાંથી નીકળી જાય છે તો શરીર કાંઈ કરી નથી શકતું. That means there is something within the body, you call it soul, you call it atma, you call it consciousness, you call it energy, એને કંઈ પણ નામે કહો, બટ એ છે તો શરીર ચાલે છે. અને જેવું એ નીકળી જાય એટલે શરીર મૃત, ડેડ થઈ જાય છે. Nobody wants to keep it. આપણા ગમે તેટલું અંગત વ્યક્તિ હોય પણ કોઈ આપણા ડેડ બોડીને નહીં રાખે. તો અગત્યનું શું થયું, શું છે, હું આત્મા કે મારું શરીર? હવે આપણે
આત્માનો વિચાર કરીએ. ઓકે, એ દેખાતું નથી. But there are so many things in this world which we cannot see, but we accept it. આપણે વિચાર કરીએ. અત્યારે તમારે લંડનમાં બહુ ઠંડી હોય અને તમે ઘરની અંદર બહારથી આવો તો તમે હીટર ઓન કરો તો એ ગરમ હવા દેખાય છે. છતાં કેટલી કોન્ફિડન્ટલી તમે એ હીટરની સ્વિચ ઓન કરો છો? બીકોઝ એની અનુભૂતિ છે. એવી રીતે અત્યારે અમે ઇન્ડિયાનો, બોમ્બેનો વિચાર કર્યો કે અહીંયા એટલી બધી ગરમી છે, તો જેવું અમે ગરમીની અનુભૂતિ થાય, અમે પંખો કે એસી ઓન કરીએ એટલે એ ઠંડો પવન આવવા લાગે. એ પવન દેખાય છે? Think. But it's there, no? And we accept it that it's there because we can experience it. Similarly, આત્મા દેખાતો નથી, પણ આત્માની અનુભૂતિ જ્ઞાની પુરુષોએ કરી છે. અને એ જ્ઞાની પુરુષો આપણને જો રસ્તો બતાવે તો આપણે પણ એની અનુભૂતિ કરી શકીએ. બીજું એક્ઝામ્પલ લઈએ, વોલ એન્ડ પેઇન્ટ. વોલ અત્યારે આપણે ઘરમાં, સપોઝ બિહાઇન્ડ મી ધ વોલ ઇઝ વ્હાઇટ, તો વોલ અને વ્હાઇટ કલર એ મને અત્યારે એક લાગે છે. બટ વી ઓલ નો કે વોલ એન્ડ પેઇન્ટ ઇઝ ડિફરન્ટ. Today if I feel that no, I don't want white, I want to color it pink, તો શું કરું? I can, because they are separate. I'll remove the white paint and then clean it up and then color it pink because they are separate. So they look one, but they are separate. So first thing we thought કે આત્મા invisible છે, એટલે એની માટે આપણે વિચાર કર્યો કે એક્સપિરિયન્સથી આપણે એને અનુભવ કરી અને એને એક્સેપ્ટ કરી શકીએ છીએ. બીજું કે શરીરની અંદર આત્મા રહેલો છે, એટલે આમ બે છે પણ દેખાય છે એક. જેની માટે આપણે વિચાર કર્યો કે દિવાલ અને એનો રંગ, વોલ એન્ડ પેઇન્ટ, દે આર ટુ સેપરેટ બટ દે લુક વન. એવી રીતે આ શરીર અને આત્મા એ ભલે બે જુદા છે, બટ અંદર અત્યારે આપણને એ એક લાગે છે. એટલે ભલે એક છે પણ આપણને એ નાની ભગવાન તો કહે છે કે જુદા છે. આપણે ભૂલી ગયા છીએ અને આપણે આત્માને ભૂલી અને આ શરીર એટલે જ હું એમ વિચાર કરતા થઈ ગયા છે. આ રીતે આપણે શરીર એની રિયાલિટી, એની સામે આત્મા એની રિયાલિટી, ભલે દેખાતો નથી પણ નાની ભગવાન તો એ કહ્યું અજર અમર અવિનાશી આત્મા છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ખંડ સ્વયં જ્યોતિ સુખધામ શ્રીમદ રાજચંદ્રજી કહે છે. બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. ટુડે we have the time, we have the mind, so we need to start this thinking process. તો જ્યારે આપણે આ હું અને મારાપણાના ભાવને દૂર કરવું છે, એ ટોપિક આપણને લઈ ગયો કે આ જો બધું મારું નથી તો હું કોણ છું. એટલે આપણે વિચાર કર્યો કે હું અંદર બેઠેલો આત્મા છું. બીજું આત્મા કરે છે શું? તો કે આત્મા જ્ઞાન કરે છે. સત ચિત આનંદ. સત ત્રણે કાળ રહેવા વાળો, ચિત ટુ નો અને આનંદ સુખ. હવે આપણે વિચારીએ, શરીર ત્રણે કાળ રહે છે? નથી રહેતું, પણ આત્મા જ્ઞાની કે છે ત્રણે કાળ રહે છે. બીજું, શરીર જ્ઞાન કરે છે? Does the body have the ability? We say that we see with our eyes, okay? We hear with our ears.
we smell with the nose. પણ આત્મા છે તો ને, આત્મા નીકળી જાય તો જ્ઞાન કોણ કરે છે? આત્મા કરે છે. આ જ્ઞાન ગુણ આત્મામાં જ રહેલો છે. આંખ, નાક, કાન એ બધા સાધન છે જેના દ્વારા આપણે એ બધું કાં જોઈ શકીએ, કાં સાંભળી શકીએ, કાં સૂંઘી શકીએ. We need to think on this. In this quarantine time, we really need to think about all these things. આ બધું રિયલ છે. આ બધી વસ્તુ એવી છે કે જે આપણા અનુભવમાં આવી શકે. આ કોઈ ડિફિકલ્ટ નથી કે આપણે એના પર વિચાર ન કરી શકીએ, કારણ કે શરીર પણ મારું અને આત્મા પણ મારું. તો જ્ઞાન કરે છે. એટલે જેવું આપણને નોલેજ થાય એટલે આપણે વિચાર કરવો કે અંદર આત્મા છે તો હું જ્ઞાન કરી શકું છું. ત્રીજું, આનંદ, સુખ. હવે આપણને તેમ થાય છે ને કે મને તો બધી રીતે બહારથી બહુ સુખી છું. હવે જ્ઞાનીઓએ સુખની વ્યાખ્યા જ જુદી કરી નાખી છે. જ્ઞાની શું કહે છે કે સુખ કેવું હોય? તો કે એક, એ આવ્યા પછી જાય નહીં. બે, એ સુખમાં દિન પ્રતિદિન વૃદ્ધિ થતી જાય. અને ત્રણ, એ સુખની પશ્ચાત it's not followed by dukh. So let's think about any worldly things. We take an example of suppose I like rasgulla. So there's a big bowl full of rasgulla. The first rasgulla, second, third, I'm feeling happy having it. Then what happens? તો આ સુખ વધ્યું. આ સુખની પશ્ચાત સુખ જ હતું કે દુઃખ હતું? So this is a litmus test. Similarly, a person, if I like some person very much, think કે એની સાથે આપણે કહીએ મારે કાયમ રહેવું છે, પણ થોડા વખત પછી આપણે શું કહીએ, ભાઈ થોડો વખત તો સમય આપ મને મારી જોડે, મારી માટે. શું થયું? તો એ સુખ રોજ વધ્યું. એની સાથે કોઈ અનબન નથી થતી. કંઈક ને કંઈક તો થાય છે ને. એ સુખની પશ્ચાત દુઃખ થાય છે. પરિસ્થિતિ, કોઈ સિચ્યુએશન નો વિચાર કરીએ કે જે આપણને બહુ ગમતી હોય, પણ આફ્ટર સમ ટાઈમ we get tired of it. અથવા તો આપણી ઉંમર થઈ જાય, આપણને અમુક એજ સુધી ડાન્સિંગ ગમતું હોય, આપણને કોઈ એક્ટિવિટી ગમતી હોય, પણ આફ્ટર અ સર્ટન while when we grow older, can we do it? એમાંથી સુખ મળે કે ભાઈ મારા હવે પગ બહુ દુખે છે, હું નહીં નાચી શકું. શું થયું? તો આ સુખ એની વ્યાખ્યા પહેલા સમજીએ. હવે when you are in the house, when anything makes you happy, just put it in this litmus test. આ સુખ કાયમ રહેવાનું? આ સુખ વધતું જવાનું? અને આ સુખની પશ્ચાત કોઈ દુઃખ નથી? then it is સુખ. but જ્ઞાની કહે છે આવું સુખ સંસારમાં કશે નથી. આ સુખ માત્ર અને માત્ર આત્મામાં છે. but that atma is within us. It is with us. In fact, it is we ourselves. હું જ સુખનું ધામ છું. But I need to reach there. એટલે we said, look down during lockdown. Look within. Search for it. એ મારાથી દૂર નથી. તલભાર પણ દૂર નથી. આ રીતે આપણે એક તરફ વૈરાગ્ય, આ સંસારની અંદર રહીએ છે તો એ વસ્તુ પ્રત્યે, એ વસ્તુ અગેન રિપીટિંગ, વસ્તુ છોડવાની નથી, એના પ્રત્યેના મારાપણાના ભાવને માઇલ્ડ કરતા જવાનું છે. તો અને સાયમલ્ટેનિયસલી આત્મ સન્મુખ થવાનું છે. હવે આત્મ સન્મુખ થવા માટે
આપણને સદગુરુની જરૂર પડે. જેણે આત્માની અનુભૂતિ કરી છે એ જ આપણને આત્મસન્મુખ કરાવી શકે. જેમ સ્કૂલની અંદર we need a teacher. If I want to learn music, I need a teacher. For everything, if I want to learn swimming, I need a teacher. If I want to learn football, I need a coach. Similarly, આત્માની અનુભૂતિ કરવા માટે જેણે આત્માની અનુભૂતિ કરી છે એવા જ્ઞાની ગુરુની જરૂર પડે. શાસ્ત્રો છે, એમાં માર્ગ છે, પણ મર્મ, રહસ્ય એ જ્ઞાની પાસે છે. જેમ રેસિપી બુક્સ હોય છે, પણ એ રેસિપી બુક્સની અંદર શું લખે? બધી ઇન્ગ્રેડિયન્ટ્સ ભેગી કરવાની. સપોઝ ઇફ આઈ વોન્ટ ટુ કુક સમથિંગ, તો બધી ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે ભેગી કરીએ. પછી ઇવેન્ચ્યુઅલી શું લખે? સોલ્ટ ટુ ટેસ્ટ. એ કોણ બતાવે? એવી રીતે જ્ઞાની છે એ આપણને આ આત્મસન્મુખ લઈ જઈ શકે. એટલે આપણે આપણા જીવનની અંદર આ જે ક્વોરન્ટાઇનના ટાઈમમાં when we have started for practical spirituality, to think કે really I now want to be happy. આ જે સુખ છે એ સન્મુખ મારે થવું છે, તો સદગુરુની ખોજ કરવી પડે. અને એ સદગુરુ મળે તો એ આપણને આ ભેદ જ્ઞાન દ્વારા એ આપણને આપણા આત્મ સન્મુખ લઈ જઈ શકે. હવે રીતે આપણે આ સદગુરુ પ્રત્યેનો માર્ગ, અને સદગુરુ ડઝન્ટ સે કે મને ભજો. સદગુરુ કે છે સતદેવ, સદ્ધર્મ માં શ્રદ્ધા કરો. તો સતદેવ એટલે તીર્થંકર પરમાત્મા, અને સદ્ધર્મ જે ભગવાન મહાવીરે આપેલો ધર્મ. પણ સદગુરુમાં આ સતદેવ અને સદ્ધર્મ બંને સમાય જાય છે. So the path begins with Shraddha, faith. Gandhiji said, "Na faith can move mountains." તો આપણા માર્ગની શરૂઆત આ શ્રદ્ધાથી થાય છે. શ્રદ્ધા, પ્રતીતિ, વિશ્વાસ, faith. Once we have faith, then what we need to do? તો કે સમર્પણ ભાવ કરવો પડે, એની આજ્ઞામાં રહેવું પડે. સદગુરુ શું કહે છે? સદગુરુ આપણને ભગવાને આપેલા માર્ગ ઉપર ચાલવાનું કહે છે, શીખડાવે છે. તો એ આજ્ઞા, એનાથી આપણે આપણા જીવનને પવિત્ર, સદાચાર, અણુવ્રતોમાં લાવવું પડે. એમ કરતા કરતા આપણા જીવનની અંદર ત્યાગ, વૈરાગ્ય, યથાર્થ બોધ, વિવેક, વિનય એ ગુણો ખીલતા જાય. સેન્સ ઓફ ડિસ્ક્રિમિનેશન આવે, એ ખીલતું જાય. આપણી પાસે છે, આપણે કોઈ વસ્તુ લેવા જઈએ છે, ભીંડા લેવા જઈએ તો સારા ભીંડા લઈએ અને ખરાબ રહેવા દઈએ. કોઈ પણ વસ્તુ લેવા જઈએ, we do have a sense of discrimination. This is good and this is not good. Now we need to go within and use it for practical spirituality. Okay, I am the soul. How do I go about it? તો એ સેન્સ ઓફ ડિસ્ક્રિમિનેશન એટલે વિવેક, એટલે ડિટેચમેન્ટ એન્ડ સેન્સ ઓફ ડિસ્ક્રિમિનેશન. વૈરાગ્ય અને વિવેક આ બંને સ્લોલી 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 આપણી ભીતર ખીલતા જાય છે. એક સમય એવો આવે કે સદગુરુ આપણને એ મેથડ ઓફ મેડિટેશન આપે, જેનાથી આપણે આ શરીર અને આપણા આત્માને આપણે દૂર કરી શકીએ. તો આપણે વિચાર કરીએ કે આપણા જીવનની અંદર આ જે ભૂમિકા આવે ત્યારે શું થાય? તો કે મેડિટેશનથી શાંતિની અનુભૂતિ થાય, સુખની અનુભૂતિ થઈ શકે છે. તો આવી રીતે આટલી પહોંચ્યા પછી આ હું અને મારાપણું
આપણે દૂર કરી શકીએ. તો આપણે યાદ રાખવું કે આપણે સંસારી જીવન, ગ્રહસ્થ જીવન છે, કશું છોડવાનું નથી. માત્ર આજે મેં માર્ગ કીધો ને, એ માર્ગ ઉપર આપણે ચાલ્યા જવાનું છે. કારણ કે બધાની વચ્ચે રહેવું, પણ કઈ રીતે? તો કે અપેક્ષા વગર. પ્રીતિ કરી મેં તો તારી સાથે, કોઈ અપેક્ષા વિના. આવી રીતે કોઈને છોડવાનું નથી. પ્લીઝ બી વેરી કેરફુલ. બધાની સાથે, છતાં બધાથી દૂર. પણ એક આખો માર્ગ આઈ હેવ laid down, a path on which we can walk. Why we have to remove me and mindness? Because we know કે એ ક્ષણિક સુખ છે. તો we end with a song, a few lines of Sikandar. એ શું કે છે? મારા મરણ વખતે બધી મિલકત અહીં પથરાવજો, મારી નનામી સાથ કબ્ર સ્થાનમાં પણ લાવજો. જે બાહુબળથી મેળવ્યું તે ભોગવી પણ ના શક્યો, અબજોની દોલત આપતા પણ એ સિકંદર ના બચ્યું. તો આ રિયાલિટી જાણી, આ સમય મળ્યો છે અહમને છોડી અરહમ સુધી પહોંચવા માટે આપણે સૌ પુરુષાર્થ કરીએ. અને અંતમાં ક્ષમા. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદ કાંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છું. જેથી હું મન, વચન અને કાયાની એકાગ્રતા કરી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભાવ પર્યંત અખંડ જાગૃત રહો એટલું માંગુ છું. તે સફળ થવું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. પરમ કૃપાળુ દેવ